સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા 60 ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી 5000 હેક્ટર જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે 8000 ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત ઝીંગા તળાવો અન્વયે 16/2020થી કેસ દાખલ કરાયો હતો. કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો કે સુરત જિલ્લામાં આવેલા મોટાભાગના 80% તળાવ ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન પર દબાણ કરી બનાવવામાં આવ્યા છે. જે દબાણો આજની તારીખે સ્થળ પર જેમને તેમ છે અને ગેરકાયદેસર તળાવમાં ઝીંગા ઉછેરની પ્રવૃત્તિઓ હાલ ચાલુ છે અને એનજીટીમાં 16/2020થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના તારીખ 12/1/2022ના રોજના ચુકાદામાં એનજીટીએ ગેરકાયદેસર તળાવ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ સુરત જિલ્લાના 84 અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો હટાવવા બાબતે એનજીટીનો 7/11/2022ના રોજ ચુકાદો આવ્યો હતો. છતાં પણ આજે ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે. ઓલપાડ તાલુકામાં 1343.9 હેક્ટર ચોરસ મીટરની જમીન છે. સુરત શહેરના 84 મજુરા તાલુકામાં તળાવોની સંખ્યા 5641 અને વિસ્તાર 4039 હેક્ટર છે. ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને તળાવોના પાળા તોડી નાખવામાં આવ્યા હતા, જે ભૂમાફિયાઓ દ્વારા ફરી ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપના નવસારીના સાંસદ, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર સરકારના પાણી ખાતાના પ્રધાન CR પાટીલના મત વિસ્તાર અને ભાજપના 8 સાંસદના 20 નગર અને 41 ધારાસભ્યના મત વિસ્તારમાં કૌભાંડ ચાલી રહ્યું છે. CRZ વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવેલી છે, તેમાં મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણાતું નથી. કેન્દ્ર સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીનું લાયસન્સ લેવામાં આવ્યું નથી. સરકારે ફાળવેલ થોડા તળાવોની લીઝ મુદત પણ પૂર્ણ થઈ ગયેલી છે. કલેક્ટર CRZ સમિતિ અને એક્વાકલ્ચર સમિતિના અધ્યક્ષ છે. ભાજપના નેતાઓના દબાણના કારણે CRZ અધિનિયમનો ભંગ કરી જમીન ફાળવણી હુકમો કરેલો છે. ફિશરીઝ વિભાગ કાયદેકીય અર્થઘટન ખોટું કરતું આવ્યું છે. DGVCL દ્વારા વીજળીના જોડાણ આપવામાં આવ્યા છે, તે ખોટા પુરાવાઓના આધારે આપવામાં આવ્યા છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. તળાવો ભાડે આપી ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે. આમ ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનનું ગેરકાયદેસર ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું છે, જેની પણ તપાસ થવી જરૂરી છે. ઝીંગા તળાવ બાબતે કલેક્ટરને કઈ રીતે રજૂઆત કરી, કેટલા સમય પહેલા બી રજૂઆત કરી હતી અને શું પરિસ્થિતિ છે ત્યારે? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય, 84 તાલુકો હોય, મજુરા તાલુકો હોય, એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે. સ્થાનિક વહીવટીતંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે. આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે. નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય. પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે. આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે. નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી. બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેરાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે. ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ,
પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે. હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે DLR નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેળાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે. માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની, ડેપ્યુટી કલેક્ટરની છે, સરકારી વહીવટી તંત્રની છે, પરંતુ અમારા જેવા આગેવાનોએ ગામના